हेलो मित्रों, तो स्वागत है तमारू आपड़ा आजना नवा ब्लॉगमां अने हूँ मेणेज गामथी अत्यारे માંગરોળ तरफ जई रह्यो हतो। तो आ जे रस्तो छे मेणेज गामनो अने અહીંથી આપણે માંગરોળ જવાનો જે આ રસ્તો છે ત્યાં વચ્ચે આ એક બોર્ડ આવે છે જાનરાયજી મંદિર બોડીવાવ। તો જે મિત્રો આ જે બોર્ડ છે ને આપણે બોર્ડ મુજબ આ સાઈડ જવું જોઈએ કેમ કે અહીંયા છે એક જાનરાયજી મંદિર બોડીવાવ મઢ છે એક બોડીવાવ મઢ। તો આપણે ત્યાં જોઈએ આ અંદર ગેલેરીમાં જઈએ છીએ। અહીંયા આપણે બાઇક રાખી દીધી છે ને તમે જોવું અહીંયા આ રીતનો આખો નજારો જોવા મળે છે। સામે રસ્તેથી આપણે આવીએ છીએ મિત્રો અને અહીંયા છે આખો એક ગેટ જે બહુ જૂના જમાનાનો છે ને। આગળ પણ એક પેલેસ જોવા મળે છે। આપણે અહીંથી અંદર જશું તો કહેવામાં આવે છે કે અહીંયા છે ને આપણે દ્વારકા મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ છે સેમ ટુ સેમ કોપી મૂર્તિ તમને અહીંયા જોવા મળશે। તો આ પ્રકૃતિની ગોદમાં વસેલું આ એક મંદિર છે ભવ્ય એવું। જોઈએ અંદર। गेटनी अंदरथी आवो ने એટલે સીધું તમને આ રીતનો નજારો આખો જોવા મળશે। તો તમે જોઈ લો આ રીતનો આખો આપણે જોવા મળે છે જે મંદિર છે બરોબર। અને અહીંયા એક ગાડું જોવા મળે છે। અત્યારે ગાડા તો ભાઈ ભાગે જ ક્યાંક જોવા મળે છે। બાકી જો આ જે પેલા ચાલતું હતું ને એ જ ગાડું છે, પેલાના જ ટાયરો છે આ। જો આ રીતના ગાડા ચાલતા હતા ભાઈ પહેલાં અને બહુ સોલિડ અહીંયા હજી એ જ કન્ડિશનમાં છે। कंडीशन जुओ आनी एकदम सॉलिड है भाई। बाकी आपणे अहींया जुओ आज पेलेसनो एक बीजो दरवाजो है त्या अंदर जवानुं छे अने त्यां आपणे जोशुं मित्रों अहींया जो महादेवनी एक मूर्ति है ये जोवा मळे छे। साथे आपणे अहींया एक बात हूँ तमने कही दऊं कि अहींया छे ने कोई रात नहीं निकाळी शकतुं। मानी लो कि रातना कोई अहींया सूई पण जाय तो ए बीजा दिवसे बहार हशे तो ये रीतनु अहींया मानवामां आवे छे। बाकी आ रीतनो पेलेस है आखुं जूनवाणी है भाई। अहींया मतलब रहता हशे अहींयाना राजा बरोबर। आपणे अहींया जो कोई मळशे तो एनो एमनी पासेथी आखो इतिहास पण जाणशुं अहींयानो। जो अहींया अंदर आखुं आम खोदाई गयुं छे बधुं अंदरथी। ने अहींया महादेवनुं एक मंदिर है बोडेश्वर महादेव। तो एमना दर्शन कर ल्यो। હવે આ જે ગેટ છે ત્યાંથી આપણે અંદર ચાલીએ છીએ। તો એ જો બાપુનો એક જૂનો ખાટલો એવો કંઈક અહીંયા દેખાય છે આપણે। બાકી ઉપરથી આખું ખોદાઈ ગયું છે બધું। એકદમ સુમસાન ઇલાકો અત્યારે આ જણાય છે। જુઓ आ रीतना जोवा मळे छे आपणे। આજે महल तमने जोवा मळे छे आखो खंडरनी हालतमां जोवा मळे छे। तमे जोई लो आ रीतना कंईक आखो महल छे। बहारनो भागथी आपणे हमणां आव्या हता गेटथी अंदर आव्या छीए अने कंईक आ रीतना अहींया बहारथी जोवा मळे छे आखो नजारो। अने त्यां सामे एक मंदिर छे आपणे हमणां त्यां जईए। साथे आ महल आगळथी पाछळथी आ रीतनुं आखुं पछी अहींया बहारथी आ रीतना देखाय छे आखो नजारो। चलो भाई हवे आपणे आगळ जईए। अत्यारे हालमां कोई अहींया लागतुं तो नथी, हूँ एकलो ज छुं। बाकी आ रीतनुं आखुं आपणे दृश्य जोवा मळे छे अने मंदिरनी पासे हूँ आवी गयो छुं। चप्पल उतारी राखीए अहींया। गणपति बाप्पाना दर्शन कर ल्यो।
આ રીતની આખી મૂર્તિ જોવા મળે છે અને અહીંયા સાથે હનુમાન દાદાની પણ આ રીતની કંઈક મૂર્તિ જોવા મળે છે. અહીંયા આપણે દ્વારપાળની મૂર્તિઓ જોવા મળે છે. બે ખંભે બે પોપટો રાખેલા છે એ રીતના. બહારથી જ અહીંયા બંધ છે. આ રીતનું આપણે અંદરથી જોવા મળે છે મિત્રો. ઉપરથી કંઈક આ રીતનું છે. આ બધી સેટથી કંઈક કામ છે. ભગવાન શ્રી કૃષ્ણની સેમ જે દ્વારિકામાં મૂર્તિ છે ને, અહીંયા લોક છે, બાકી હું તમને અંદર જઈને બતાવીશ. સેમ એ મૂર્તિ જે દ્વારકામાં છે એ જ મૂર્તિ આપણે અહીંયા જોવા મળે છે. જો આ સેમ એ મૂર્તિ છે. આ રીતની મૂર્તિઓ જોવા મળે છે. મેં તમને ઝૂમ કરીને બતાવ્યું છે. આપણે દ્વારકામાં પણ સેમ આ જ મૂર્તિ છે અને અહીંયા પણ સેમ આ જ મૂર્તિ છે. દ્વારકાની આખી કોપી ટુ કોપી સેમ આ મૂર્તિઓ અહીંયા કરવામાં આવી છે. જો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે આ દ્રશ્ય છે આખું આપણે અલગ રીતે જોવા મળે છે. અને આમ એકલા આવશો ને ભાઈ, થોડોક તમને ભય લાગશે. આમાં સાથે 2-3 સાથે મિત્રો લઈને આવશો ને તો તમને થોડોક આમાં એમ થશે કે નહીં આપણી સાથે કોઈ છે તો આપણે મજા આવશે. બાકી અહીંયા છે ને એકાંત બહુ છે, હું તમને એ જણાવી દઉં. અને અહીંયાની જે ઇમારતો છે ને એ ઇમારતો પણ કંઈક બહુ વેરવિખેર પરિસ્થિતિમાં જોવા મળે છે. આપણે છતો નીચે પડવા લાગી છે. તમે ક્યાંય પણ અહીંયા છે ને કોઈ ઇમારત ઉપર ભરોસો કરીને અંદર જવાની તમે હિંમત નહીં કરી શકો, એટલી હાલત અહીંયા ગંભીર છે ઇમારતોની તો. અને મંદિર છે એની હાલત થોડીક આપણે એમ સારી જોવા મળે છે અંદરથી પણ. એટલે આપણે ત્યાં અંદર હજી તાળું હતું, પણ આપણે જે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈ, એકદમ દ્વારકાની જે મૂર્તિ છે સેમ ટુ સેમ એની કોપી આપણે અહીં જોવા મળે છે. જો તમે દ્વારકા નથી જઈ શકતા ભાઈ, તો અહીંયા આવીને એકવાર મુલાકાત લઈ લેજો આ મંદિરની, અને ભગવાન શ્રી કૃષ્ણના એ દ્વારકા સ્વરૂપી મૂર્તિના દર્શન કરી લેજો ભાઈ, ભૂલતા નહીં. બહુ સોલિડ આપણે આ જે જગ્યા છે ને, જગ્યામાં કંઈ કેવું ના પડે એટલી શાંત અહીં જગ્યા છે ભાઈ. આજુબાજુમાં કોઈ નથી. જોઉં આ હું એકલો જ છું અત્યારે. તમે મારી પાછળ મારી આજુબાજુ કોઈ નહીં જોઈ શકો, તમે કોઈને પણ નહીં જોઈ શકો, ખાલી તમે મને જોશો અત્યારે. તો બહુ સોલિડ અહીં જગ્યા છે. મને તો ખરેખર અહીંયા બહુ મજા આવી, પણ અંદરથી એક ભય પણ લાગતો હતો કે ભાઈ, કેમ કે અહીંયાના જે લોકો છે ને એમ કહે છે કે અહીંયા ભૂત આત્મા પ્રેત એનો પણ વાસ થઈ ચૂક્યો છે, કેમ કે આ કેટલા સમયથી વેરવિખેર પરિસ્થિતિમાં છે. આ જો તમે આખા વેરવિખેર પરિસ્થિતિમાં છે ને, અહીંયા કોઈની અવર જવર નથી હોતી. તો થોડો એવી બીક લાગે છે ને, કહે છે કે ભાઈ અહીંયા કોઈ રાત્રિવાસ નથી કરી શકતું. જો રાત્રિવાસ કરવા માટે જ માની લો કે એ મંદિરના પ્રાંગણની અંદર આવીને બરાબર આ સાઈડ આવીને ક્યાંય પણ એ સૂસે માણસ, તો એ છે ને બીજા દિવસે જ્યારે સવારે ઉઠીને જોઈ તો એ માણસ છે ને અહીંથી બહાર હોય છે. તો એ રીતનું અહીંયા આપણે જોવા મળે છે. બાકી તો આપણે જો અહીં બહાર નીકળું છું હું, અને બહુ સોલિડ એવી જગ્યા છે. તમે એકવાર અહીંયા આવજો, મસ્ત જગ્યા છે. અને ખરેખર જે પહેલાંનું જે જમાનાનું ગેટ ને આ તે બધું એની જે કલાકારી હોય બધી વસ્તુનો તમે અહીંયા આનંદ માણી શકશો ભાઈ. બાકી બહુ જોરદાર જગ્યા છે. સજેસ્ટ કરું છું એકવાર મુલાકાત લઈ લેજો. મેણેજ ગામની અંદર જ છે ભાઈ. માંગરોળના લોકો તો તરત પહોંચી જાય ભાઈ આવી જગ્યાની મુલાકાત લેવા. હોઈ શકે કે મારો બ્લોગ જોયા પછી તમને ખબર પડે કે ભાઈ આવી પણ જગ્યા છે મેણેજની અંદર. તો હું જો આ મેઇન ગેટ સુધી આવી ગયો. અહીંયા પડી છે મારી બાઇક, તો અહીં સુધી હું આવી ગયો છું. ત્યાં બાજુમાં ઘર છે, બાકી અહીંથી અંદરથી બીજું કંઈ આપણે જોવા નહીં મળે કોઈ માણસો. બાજુમાં ઘર છે, ત્યાં લોકો રહે છે. તો મિત્રો આજનો જે આ બ્લોગ છે તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો ભાઈ. લાઇક મહત્વ લાગે છે તમારી, એ કરી દેજો. ચેનલમાં જો નવા હોય સબસ્ક્રાઈબ નથી કર્યું તો એ કરી દેજો. અને વિડીયોને પહોંચાડજો જેથી આવી આપણી આજુબાજુની જગ્યાઓ છે ને, ઐતિહાસિક પારંપરિક આવી જે જગ્યાઓ છે એમની માહિતી લોકોને મળતી રહે, લોકોની મુલાકાત કરતા રહે. અને જો મુલાકાત કરતા રહેશે ને તો ભાઈ એ જગ્યાનો વિકાસ 100% થશે. તો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.